સૂર્યનો ઉપાસક હતો. ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતાય નથી. ઘરમાં એક નાનો લેમ્પ કરો ને તોય લાઇટ બિલ લે છે. તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે તો વડોદરા વાળાઓ, તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારથી, સવારમાં વહેલા ઉઠીને, બપોર 12 વાગ્યે નહીં, સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બાળક, બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ છે. હવે ઘણાને ખબર જ નથી હોતી સૂર્ય ઉગે કેટલા વાગે, કેમ કે હુવે જ 4:30 5 વાગ્યે. પછી એને થોડી ખબર હોય સૂર્ય કઈ બાજુ, એને ઉગતા સૂર્યને કોઈ જોયો નહીં હોય. કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે? ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને, એના કરતાં વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે. યાદ રાખજો. તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને, પણ એના કરતાં સૂર્ય ઉદયના સમય તમે નીકળો ઘરની બહાર અને જુઓ એક વખત, શું આકાશને એને કેસરી રંગનું બનાવ્યું હોય. તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ્ય પ્રદાન કરજો. તમારું સંતાન, તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને એમ લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું, તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ્ય અપાવ તો કરી દો. પછી તમારા બાળકની આભા જુઓ તમે. નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવીને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરાવે. ઓમ સૂર્યાય નમઃ, બસ બીજું કશું જ જોતું. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજા. જુઓ સાંભળો, એ સાંભળો, જેને પૈસાની લાગી છે, સવારથી લઈને હાથ સુધી નકરું રેખડા જ કરો છો પૈસા માટે, સાંભળજો. જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ નોપજાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે. અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારેય. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી, જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો. જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ્ય કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો.
અને એ ભગવાન સૂર્યએ એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે. તસ્મે પ્રીતશ્ચ ભગવાન સ્યમંતક મણિં દદૌ. સતં બિભ્રન્મણિં કંઠે દ્વારકામાં જગામઃ. અને એ સત્રાજીત યાદવ જે સ્યમંતક મણિ આપ્યો હતો, એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે, અને સાથે એ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સ્યમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું હતું. એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલાએ 1 ભાર થાય તો 8 દુને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો, ક્યાં ભાવ પુગાડ્યો ત્યારે? અત્યારે તો ઘણું હોનું નામ લઈને ત્યાં આંખું ફાટી જાય છે. અને પાછું કેવું, સોનાના ઘરેણા કરાવીને પાછા મૂકવાના લોકરમાં, પહેરવાના તો હોય નહીં. સોનું લેવાના પૈસા દેવાના, એને હાચવાના પૈસા દેવાના. અને એ ન પહેરવું તે દેવા જાવ ત્યારે એને વેચવાના પૈસા દેવાના પાછા. તો રોજનું 8 ભાર સોનું આપે. એવો આ સ્યમંતક મણિ એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી, એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે. કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા, એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવ ભાગવત બતાવે છે, કૃષ્ણ મુચુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા, અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે, તો સભાના લોકો કહેવા માંડ્યા, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણિને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણિ જ્યારે એમને મળી હતી, અને એ મણિના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે, એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા, અને કૃષ્ણ ભગવાને એટલી એ મણિના વખાણ કર્યા. પરમાત્માએ મણિના વખાણ કરતા કરતા કરતા, કેમ કે એ મણિનો એક ગુણ એ હતો, ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સ મણિર નિત્યમ અષ્ટભાર સુવર્ણદ. મણિનો એકમાત્ર એનો એક ગુણ હતો, એ મણિ જે જગ્યાએ રહે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે. ક્યાંથી આવે? રોજનું 1.5 કિલો હોનું આવે. કોઈ પણ જાતની મહામારી ન થાય, કોઈ પણ પ્રકારનો સંકટ ઊભો ન થાય, કોઈ પણ પ્રકારનો ભય ઊભો ન થાય, એવી મણિ હતી. અને એ મણિને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એ મણિને જોવા માટે ગયા, ભગવાન કૃષ્ણએ મણિના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો.
અને એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ પ્રસેન સત્રાજીતની ગેરહાજરીમાં એ બહાર હતો નહીં હાજર, એની અનુપસ્થિતિમાં એ સમંતક મણીને પોતાના ડોકની અંદર પહેરી અને જંગલમાં વયો ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણી જોયો નહીં, એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો. જેણે બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર કૃષ્ણ છે. અને પહેલેથી મથરાવટી તો મેલી હતી જ, નાનપણથી જ. તમારી એકવાર છાપ પડી જાય ને પછી તમે ગમે તેમ કરો તો એ છાપ ન જાય. દુનિયામાં એક વખત તમને બદનામી મળી જાય પછી તમે ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ બદનામી તમે કાઢી ન શકો. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને ગમે તેમ કરો પણ એકવાર તમને બદનામી મળી જાય પછી તમે એમાંથી ન નીકળી શકો, કારણ કે લોકોની નજર જ નથી ફરતી. તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો. ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરવો? એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું ચાલો મણીને શોધવા જવો છે. ભગવાન પોતાના સાથીઓને, સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે. જ્યારે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં. ભગવાન કૃષ્ણએ જોયું કે આ દેહ મળ્યો અહીંયા, કંઈક તો છે આમાં. પણ એ દેહને ફાડ્યો કોણે? તો જોયો છે તો સિંહના ડગલાઓ હતા, સિંહના પગલાઓ હતા. એ સિંહના પગના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે. યાદવોને સાથે લઈને ગયા. ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો. ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે. એટલે ભગવાને કહ્યું, બધા જ પોતાના મિત્રોને કહ્યું તમે અહીંયા ઉભા રહો અને અહીંયા ઉભા રહી અને હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી. ભગવાન અંદર ગયા છે. ઘટના એવી હતી, પ્રસન્નને જે સિંહે માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણી ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણી કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી. કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે. શાકભાજીવાળાને હીરાનો ટુકડો આપી દો તો એને ખબર ન હોય, અને આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત ન થાય. રાજસ્થાનમાં જયપુરમાં પેલો નીલમ પથ્થર જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ન્યા મૂકતા હતા ટેબલ ઉપર. પણ જેવી ખબર પડી કે આ મણી આ સામાન્ય પથ્થર નથી પછી તો એની સુરક્ષા વધારી દેવામાં આવી. જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી. તો અહીંયા આગળ આ મણી એ જામવાને રીછ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનોને રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જામવાન આવે છે ને જામવાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવ ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે?
તો જામવાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ન આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે 2 વ્યક્તિ આવી અને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોકમગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું. વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોક મગ્ન બની ગયું. અને એવા સમયે અને આમ પણ શોક થાય, દુઃખ આવે જીવનમાં, ત્યારે તો કાં તો પ્રભુનું શરણ સ્વીકારવું અને કાં તો આપણે કોઈ મહાપુરુષના શરણે જતું રહેવું. કોઈ સદગુરુના શરણે જતું રહેવું. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ 2 જ શરણ સ્વીકારવા, કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખ થાય ત્યારે પરમાત્મા સંબંધી કથાઓ, અન્યત્ર કથાઓ સાંભળીને પણ તમને ભગવાનમાં તમને જોડી દેશે અને તમારા દુઃખને ભૂલાવી દેશે. બીજે જોડાવવું જરૂરી છે. એક દુઃખમાંથી નીકળવું હોય ને તો બીજે જોડાવવું જરૂરી છે. સામાન્ય રીતે તમને કહું કે નાનું બાળક પડી જાય, ગોઠણ છોલાઈ ગયું હોય, વાગ્યું હોય અને રોતો હોય, ત્યારે એની માં એને તેડીને પેલું વેલું શું કહે? શું કરશે? ખબર છે કોઈને? બાળક જ્યારે પડે અને રોવે ત્યારે એની માં એને છાનો રાખવા પહેલા શું કહે? જે જગ્યાએ પડ્યો હોય ત્યાં શું બતાવે? જો જો અહીં કીડી મરી ગઈ. કીડી ન હોય તો ત્યાં પોતાનો હાથ ફટકાવે. નિર્જીવ વસ્તુને મારવાનો સંભાવ કરે, નિર્જીવ વસ્તુને મારવાની એની ભાવનાઓ થાય. અને બાળક જોતું હોય, એ માં